રાજ્ય પોલીસ વડાને લઈને વિકાસ સહાયને એક્સટેન્શન મળી શકે છે। 3 મહિનાનું એક્સટેન્શન મળવાની સંભાવના છે। વિકાસ સહાય આજે વય નિવૃત્ત થાય છે, પરંતુ તેમને 3 મહિનાનું એક્સટેન્શન આપવામાં આવી શકે છે। આ મોટા સમાચાર મળી રહ્યા છે રાજ્ય પોલીસ વડાને લઈને। વિકાસ સહાય કે જેઓ આજની તારીખે વય નિવૃત્ત થઈ રહ્યા છે, પણ 3 મહિનાનું તેમને એક્સટેન્શન મળી શકે છે। વધુ વિગત સાથે સંવાદદાતા હિરેન જોડાયા છે। હિરેન, શું વધુ વિગત? કાલે 30 જૂને વિકાસ સહાય વય નિવૃત્ત થશે અને સંભવતઃ રાજ્ય સરકારના જે સૂત્રો કહી રહ્યા છે તે અંતર્ગત એમને વધુ 3 મહિનાનું એક્સટેન્શન છે તે નિવૃત્તિ પછી મળી શકે છે। સામાન્ય રીતે જે નિયમો છે અંતર્ગત 2 વર્ષનો સમયગાળો નવા ડીજીનો રહેતો હોય છે। KLN રાવ અને GS મલિક આ બંને નવા ડીજીપીની રેસમાં છે, પરંતુ હાલની પરિસ્થિતિને જોતા વર્તમાન ડીજીપી વિકાસ સહાયને જ એક્સટેન્શન 3 મહિનાનું આપી અને એમને કન્ટિન્યુ કરાવવામાં આવે તેવી શક્યતાઓ વધુ જોવામાં આવી રહી છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ કોમનવેલ્થ ગેમ્સના કેટલાક કાર્યક્રમો અંતર્ગત વિદેશ પ્રવાસે છે અને અગાઉ જે પ્રક્રિયા થવી જોઈએ નવા ડીજીપીના સંદર્ભમાં પેનલ વગેરેની, એ પ્રક્રિયા થઈ ન હોવાના કારણે વિકાસ સહાયને 3 મહિનાનું એક્સટેન્શન મળવાની સંભાવના અત્યારે પ્રમાણમાં વધુ દેખાઈ રહી છે। સરકારની ગુડબુકમાં અને સરકારની રીતિનીતિ સાથે સંકલન કરીને ચાલતા હોવાના કારણે સંભવતઃ 3 મહિનાનું એક્સટેન્શન આજે બપોર સુધીમાં એમનો ઓર્ડર થાય તેવી શક્યતા વધારે દેખાઈ રહી છે। જી, આભાર।